દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આપણે ફરીવાર રિઝનિંગના પાછલા વર્ષમાં પૂછાયેલા ક્વેશ્ચન સાથે આપણે જોઈશું. નળ ટાંકીના પણ ઘણા ક્વેશ્ચનો પૂછાય છે રિઝનિંગના. ત્યાર પછી ક્રમાંકના રિલેટેડ પૂછાય છે. આ પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્ન છે જે ઘડી ઘડી પૂછાય છે આવા. એટલા માટે મેં તમને શોર્ટ ટ્રીકમાં તમે એક પણ માર્ક્સ સ્કીપ ના થાય એ પ્રમાણે મેથડ પ્રમાણે મેં તમારા માટે સોલ્યુશન સાથે આ વિડીયો બનાવ્યો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ધીરે ધીરે, જેથી કરીને તમને સમજાશે અને તમે સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો નોટબુક અને પેન સાથે લઈને બેસજો, જેથી કરીને તમને મેથડ અને ટ્રીક સાથે સાથે ગણશો એટલે સમજ પડશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. એક ટાંકીમાં બે નળ એ અને બી છે. આ ઘણી વખત ક્વેશ્ચન પૂછાય જ છે દર એક્ઝામમાં, એટલે વધારે ફોકસ કરજો. એથી ટાંકી 36 કલાકમાં અને માત્ર બીથી ટાંકી 45 કલાકમાં ભરાઈ જાય છે. જો કેટલી ટાંકી છે? બે નળ, એક એ છે અને બીજી બી છે. એ ટાંકી 36 કલાકમાં અને બી 45 કલાકમાં ભરાય છે. જો બંને નળ સાથે ખુલ્લા મૂકી દેવામાં આવે, હવે પહેલાં તો ભરાઈ ગઈ, ત્યાર પછી બંને નળ સાથે ખુલ્લા મૂકી દેવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય? બરાબર, અહીંયા શું કીધું? જો બંને નળ સાથે ખુલ્લા મૂકી દેવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ગણવાનું. સૌથી પહેલાં લખવાનું નળ એ કેટલું છે? 36 ને નળ બી 45. તો સૌથી પહેલાં તો આપણે લસા કાઢવાનો. કોનો? બંને ટાંકીનો જેટલા કલાકમાં ભરે. તો 45 મેં બાજુમાં અહીં લસા પણ તમને શીખવાડી દીધું છે. આપણે 9મા 10મામાં ઘણા લસા કાઢ્યા જ છે. બરાબર, તો એ છતાં અમુક સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને હજી પણ લસા કાઢતા નથી આવડતું અને એટલા માટે પેપરમાં સ્કીપ કરીને આવતા હોય. બરાબર, મેં તમને એ પ્રમાણે મેથડ પ્રમાણે સમજાવ્યું છે ડીપમાં. ચલો લસા કાઢીએ 45 અને 36. ચલો સૌથી પહેલાં લસા કાઢવું હોય તો નાની સંખ્યા વડે ભાગવાનું હોય. 15 તારી 45 અને 12 તારી 36. હવે ફરી 15 ને 3 વડે ભગાશે. 5 તારી 15 અને 4 તારી 12. હવે નહીં ભગાય. 5 અને 4 એકી સંખ્યા છે અને બેકી સંખ્યા, તો 5 એકુ 5 નહીં ભગાય એટલે બેઠું 4 મૂકી દેશું. હવે 4 એકુ 4 ને 1 અહીં બેઠું આવી ગયું. ફરી એકવાર લસા જોઈએ. 45 ને 36 છે જ આપણી પાસે. ચલો આપણે પહેલાં 3 વડે ભાગી જોઈએ. 15 તારી 45 ને 12 તારી 36, 5 તારી 15 ને 4 તારી 12. 5 એકુ 5 ભાગ નહીં જાય એટલે 0, 4 એકુ 4. હવે આ જે આપણી આટલી રકમ મળી 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 4, એ આપણો શું બની ગયો? લસા બની ગયો. તો 3 ગુણ્યા 3 5 ગુણ્યા 4, બરાબર. ચારે રકમનો તમે ગુણાકાર કરશો તો લસા કેટલો મળશે આપણને? 180 લસા મળ્યું. કેટલું? 180. ચલો હવે અહીં ગણતરી કરીએ. 180 લસા અહીંયા સાઈડમાં મૂકી દેવાનું. 36ને કેટલા વડે ગુણશો તો 180 આવશે? 36 પંચા 180 અને 45 ચોક 180. ફરી વાર 36 પંચા 100, આપણે લસા 180 મળે. 36 પંચા 180 અને 45 ચોક 180 થાય. હવે બંને ટાંકીને સાથે ખુલ્લી મૂકી દેવામાં આવે તો બંને ટાંકીને આપણો કેટલું? 5 અને 4 પ્રમાણ મળી ગયું. તો a પ્લસ બી બરાબર 5 પ્લસ 4 9 થયું આપણું. તો ટોટલ કેટલો હતો લસા? 180 બંને ટાંકીને મળીને. તો 180ના છેદમાં જો બંને ટાંકીનું પ્રમાણ 5 ને 4નો સરળ કરો તો 9. ચલો ભાગાકાર કરો. 180 ભાગ્યા 9 કરશો તો 20 કલાક આપણો શું આવશે? જવાબ આવી ગયો. બરાબર. ફરી એકવાર એકદમ ઇઝી ટ્રીક છે, તમને બહુ ડીપમાં જવાની જરૂર જ નથી. તમને સૌથી પહેલાં જો બંને ટાંકી કલાકમાં ભરાય તો આપણે લસા જ કાઢવાનું. ફટાફટ બંને રકમનો લસા કાઢી લેવાનો. 36 ને 45નો લસા કેટલો આવ્યો આપણી પાસે? 180 આવ્યો. હવે 36ને કેટલા વડે ગુણશું તો 180 થાય? 36 પંચા 180 અને 45 ચોક 180. એટલે મેં ગુણાકાર કરી દીધું છે એટલે સમજ પડે તમને. હવે બંને ટાંકીનું સાથે કીધું છે ખુલ્લી મૂકવામાં, તો બંને જો સાથે કીધું છે એટલે સરવાળો થશે. તો a પ્લસ બી 9 થયા. 5 અને 4નો સરવાળો કરો 9 થાય. તો 180 ભાગ્યા 9 કરશો બંને ટાંકીનો તો 20 કલાક. 180 ભાગ્યા 9, બરાબર. એટલે 20 જવાબ આપણો આવી ગયો કે 20 કલાકમાં બંને સાથે ખુલ્લા મૂકી દેવામાં આવે તો ભરાઈ જાય.
હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. પરીક્ષાના પરિણામમાં રોહનનો ક્રમાંક ઉપરથી 7મો અને છેલ્લેથી 26મો છે. શું કીધું છે? રોહનનો ક્રમાંક. જો રિઝનિંગના આ ક્વેશ્ચન તો દરેક એક્ઝામમાં હોય છે, અવારનવાર તમે દરેક રિપીટ જ થાય છે આવા ક્વેશ્ચન, ટાંકીવાળા, ક્રમાંકવાળા. એટલે આપણે થોડું વધારે ફોકસ રાખવાનું આવા પ્રેક્ટિસ માટે. ઉપરથી 7મો અને છેલ્લેથી 26મો પાછલા વર્ષમાં પૂછાયેલું જ છે. તો પરીક્ષાના કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે જો આપણને ઉપરથી પણ આપી દીધો છે ક્રમાંક અને છેલ્લેથી પણ આપી દીધો છે. આપણે શું શોધવાનું છે? કુલ વિદ્યાર્થી શોધવાનું છે. ચલો, અહીં આપણી એક લાઈન છે, ટોટલ રો આપણી. હવે એમાં રોહનનો ક્રમાંક ઉપરથી કે તો 7મો અને નીચે બાજુથી આવે છેલ્લેથી તો 26મો. બરાબર? તો આપણે શું કરવાનું? સૌથી પહેલાં રોહનની ડાબી બાજુ. ચલો, ઉપરથી 7મો છે, તેના ઉપર કેટલા હશે? ટોટલ 6 જણ હશે. તો રોહનની ડાબી બાજુએ કેટલા? 6. હવે જમણી બાજુએ છેલ્લેથી 26મો ક્રમ છે, તો એની જમણી બાજુ કેટલા હશે? ટોટલ 25. અને પછી એ પોતે 1, એટલે આ ત્રણેય રકમનો સરવાળો કરો. 6 + 25 + 1 ટોટલ 32. એકદમ ઇઝી એન્ડ સિમ્પલ છે. એક્ઝામમાં કશું બહુ મથવાની જરૂર જ નથી. આપણે ખાલી આપણને કુલ કેટલા વિદ્યાર્થીઓ શોધવાનું કીધું છે. ઉપરથી પણ ક્રમાંક આપી દીધો છે અને છેલ્લેથી પણ ક્રમાંક આપી દીધો છે. આપણે ખાલી કુલ વિદ્યાર્થીઓને શોધવાનું છે. ફરી એકવાર, ઉપરથી કે 7મો અને છેલ્લેથી 26મો. તો રોહનની ડાબી બાજુ 7મો તે પોતે છે ને, તો રોહનની ડાબી બાજુએ 6 હશે અને જમણી બાજુએ છેલ્લેથીનો 26મો છે, તો જમણી બાજુ 25 હશે સ્ટુડન્ટ બીજા. અને પછી એક પોતે હશે, એટલે 6 + 25 + 1 ટોટલ 32. આવી ગયો આન્સર. કુલ કેટલા વિદ્યાર્થીઓ? 32 હશે. બરાબર? ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જો આપણે ગણવું હોય એક્ઝામમાં, આ તો મેં તમને આખી ટ્રીક વાઇઝ ગણતરી શીખવાડું છું. બરાબર? ડીપમાં ગણતરી સાથે આપણે એક્ઝામમાં તો થોડું સ્પીડ રાખવાની હોય છે, શોર્ટ મેથડ રાખવાની હોય છે. આપણી પાસે એટલો બધો ટાઈમ પણ નથી હોતો. બરાબર? તો આપણે ફટાફટ ગણવા માટે જો પ્રેક્ટિસ, ક્યારે તમે માર્ક્સને સ્કીપ ના કરી શકો, જો તમારી પાસે પ્રેક્ટિસ હશે તો. જો તમે ત્યાં એક્ઝામમાં ડાયરેક્ટલી ગણવા બેસો ને તો મેળ નથી પડવાનો અને પછી પેપર પણ છૂટી જશે અને સ્કીપ કરીને આવવું પડશે. એના કરતાં બેટર છે સાથે નોટ પેન રાખો, પ્રેક્ટિસ રાખો ડેલી, અને પોઈન્ટ ટુ પોઈન્ટ બધા કયા પાછલા વર્ષમાં પૂછાયેલા છે અને કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. બરાબર? અને ઘડીએ ઘડી આ ક્વેશ્ચન તો રિપીટ થાય છે, આવા ક્વેશ્ચનો. તો આપણે વધારે પ્રેક્ટિસ રાખીએ. ફરી એકવાર રિવિઝન કરાવી દઉં છું. આપણને ટાંકીમાં 2 નળ છે. ક્વેશ્ચન 1માં 36-45 કલાકમાં ભરાઈ જાય છે. સૌથી પહેલાં આવા દાખલામાં શું કરવાનું? લસા કાઢી લેવાનો. હવે લસા કાઢતા તો મેં તમને શીખવાડી દીધું છે કે આપણે જે 9મા 10મામાં કાઢતા હતા. પહેલાં નાની રકમથી ભાગવાનું. બરાબર? છેલ્લે એક આવવું જોઈએ. આપણો બંને ટાંકીનો લસા કેટલો આવ્યો? 180 આવ્યો. હવે આ 180 અહીં તો આપણે શું કરવું? 36ને કેટલા વડે ગુણશો? તો 180 5 વડે અને 45ને 4 વડે, એટલે 180 આવી જશે. હવે બંને ટાંકી સાથે ખુલ્લી મૂકવા, તો બંનેનો સરવાળો કરો. 5 + 4 9 આવી ગયા. તો 180ને 4 વડે ભાગો, 5 ને 4 9 વડે બંને ટાંકીનો સરવાળાને ભાગવાનું, તો 20 કલાક જવાબ આવી ગયો આપણો. હવે એવી જ રીતે ક્રમાંકે, તો 7મો ઉપરથી છે અને છેલ્લેથી 26 છે. તો આપણે શું કરશું? આપણે તો ડાયરેક્ટલી બી ગણી શકીએ કે રોહનનો ક્રમાંક 7મો, તો એના ઉપર 6 હશે અને છેલ્લેથી 26 છે, તો બાકીના જમણેથી 25 હશે, એટલે 25 + 6 પ્લસ એ વ્યક્તિ પોતે. આવી ગયું ટોટલ. ફટાફટ ગણાઈ ગયું. આ ત્રણેય રકમનો સરવાળો કરો એટલે જવાબ 32 આવી જશે. બરાબર? પણ આ મેળ ક્યારે પડે તમને? આ શોર્ટ અને ઇઝી ક્યારે બનશે? જ્યારે તમે પ્રેક્ટિસ કરી હશે, મેથડ તમે ગણ્યું હશે, તમે વિડીયોને કમ્પ્લીટલી સમજ્યા હશે, તો તમને આ વસ્તુ ઇઝી લાગશે ક્વેશ્ચન. અધરવાઇઝ કોઈ પણ વસ્તુને, કોઈ પણ ક્વેશ્ચનને તમે ડાયરેક્ટલી જો ગણવા બેસો ને તો એક્ઝામમાં માઇન્ડ પણ તમારું નહીં દોડે અને મેરિટમાં પણ નહીં આવશો. અને મેરિટમાં નહીં આવશો તો પછી ગવર્મેન્ટ જોબ ક્યાંથી મળશે? બરાબર? આપણે તો ગવર્મેન્ટ જોબ લેવી છે, તો પછી એક માર્ક્સ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે રિઝનિંગના જે પાછલા વર્ષના મેં ઘડીએ દરેક વિડીયો બનાવી રહી છું કે જેથી કરીને દરેક સ્ટુડન્ટ, વિદ્યાર્થી મિત્રોને આ પેપર સ્ટાઇલ અને કયા મેથડ પ્રમાણેના ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે શોર્ટમાં કઈ રીતે ગણી શકીએ, એટલા માટે મેં પાછલા વર્ષના
ક્વેશ્ચનના વિડીયો બનાવી રહી છું, બરાબર, જેથી કરીને તમને ઇઝી પડે, પ્રેક્ટિસ હશે તો આપણે વધારે મેરિટમાં પણ માર્ક્સને કવર કરી શકીએ છીએ. અને આ ટાંકીવાળો અને આ ક્રમાંકવાળો આવા ઘણા બધા ક્વેશ્ચનો તો દર એક્ઝામમાં હોય જ છે રિઝનિંગમાં. તો અહીં આપણે બંને ક્વેશ્ચન સોલ્વ કરી લીધું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો રિઝનિંગનામાં ઘણા બધા મેથ્સના લઈને આવશું, બીજા બધા ઘણા સબ્જેક્ટના પણ ટૉપિક કરાવીશ મેં. તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. હું ઘડીએ અને ઘડીએ રિપીટ કરું છું કે દરેક વિદ્યાર્થી કોચિંગ એફર્ટ નથી કરી શકતા, તો આપણે હેલ્પ કરીએ એકબીજાને અને ઓનલાઈન એમને મટીરિયલ મળે એવી આપણી હોપ હોય છે. તો તમે બી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી કરીને આ વિડીયો પહોંચે લોકો સુધી, બરાબર. અહીં આપણે કમ્પ્લીટ થાય છે આ વિડીયો. હવે આપણે નેક્સ્ટ રિઝનિંગના વિડીયો લઈને આવશું. અહીં આપણે સ્ટોપ કરીએ છીએ.